વડોદરામાં આયોજિત રાઇઝીના હેકાથોનમાં વિદ્યાર્થીઓએ તેમના સપનાના ભારતને ચર્ચ્યું, એટલે કે સપનાના ભારત વિશે ચર્ચા કરી। સિગ્મા યુનિવર્સિટી દ્વારા આ રાઇઝીના હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ORF અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત રાઇઝીના હેકાથોનનું આયોજન સિગ્મા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું। વડોદરા અને તેની આસપાસના વિસ્તાર સહિત અમદાવાદ, સુરત, આણંદ સહિતના 25 જેટલી યુનિવર્સિટી અને કોલેજના 850થી વધુ વિદ્યાર્થીઓએ આ હેકાથોનમાં ભાગ લીધો હતો, જેમાં સપનાના ભારત વિશે ચર્ચા કરવામાં આવી। વડોદરા શહેરમાં આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે વિદ્યાર્થીઓએ પણ પોતાના સપનાના ભારતને લઈને ચર્ચા કરી હતી। આગામી કાર્યક્રમ દિલ્હી ખાતે માર્ચ મહિનામાં યોજાવાનો છે અને આ રાઇઝીના હેકાથોન જ્યારે દિલ્હીમાં યોજાવાનો હોય ત્યારે તેનું ઉદ્ઘાટન દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। હર્ષ શાહ, પ્રેસિડેન્ટ સિગ્મા યુનિવર્સિટી, અને આજે આઈ એમ રિયલી પ્રાઉડ કે રાઇઝીના હેકેથોન જે એમનું 1 ડિકેડ પછીનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઇઝ ઓલ્સો પાર્ટ, અને અમે હોસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એમાં જોડાયા છે। રાઇઝીના ડાયલોગ માત્ર ઇન્ડિયાનું નહીં બટ વર્લ્ડના ટોપ 3 to 4 ફોરમ્સનું સૌથી મોટું ડાયલોગ છે। સો આપણે ઓલવેઝ એવું કહેતા હોઈએ છીએ કે યાર અમે ક્વેશ્ચન જે છે કે અમારા જે સજેશન્સ છે એ ગવર્મેન્ટ સુધી કેવી રીતે પહોંચાડીએ, કે અમે જે વિચારીએ છીએ એ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરે। તો હેકાથોન, રાઇઝીના હેકાથોન એ પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણે આપણા થકી, આપણા વિદ્યાર્થીઓ થકી અને આપણા ટીચર્સ થકી જે આપણામાં ક્વેશ્ચન ચાલે છે કે કદાચ આપણી મિનિસ્ટ્રી આ કરશે તો ફોરેન અફેર્સમાં બેટર થશે। અને જે અમારા ત્રણ ટોપિક છે, એક ઇન્ટરનેશનલ બોર્ડર્સ રિલેટેડ છે, રિલેશન્સ માટે છે, એક એન્વાયરમેન્ટલ ડિસ્ટેબિલિટી અને જે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી માટે થઈ રહ્યું છે એની માટે છે, અને એક AI ડિસ્ટ્રપ્શનમાં શું થઈ રહ્યું છે અને આગળ જતાં ફ્યુચર ઓફ AI શું છે એની માટે છે। સો આપણે ઓલવેઝ વિચારતા હોઈએ છીએ કે આ કદાચ આવું સાંભળી લેશે કે ગવર્મેન્ટ આવું કરશે તો સારું થશે, તો એ જ પ્લેટફોર્મ આજે અહીંયા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર અને ORF આપણને મોકો આપે છે। સો આજે આપણને જે લાગે છે કે ગવર્મેન્ટ આ કરશે કદાચ આ સારું થશે, એ જ ડાયલોગ સ્ટુડન્ટ્સ આપી રહ્યા છે, અને વી આર હેપી કે યુનિવર્સિટી એક્રોસ ગુજરાત એ આપણને સપોર્ટ કરે છે, પ્લસ સ્કૂલ્સ આખા બરોડા અને આજુબાજુના ડિસ્ટ્રિક્ટે સપોર્ટ કર્યો છે, અને આ રાઇઝીના હેકેથોનને બહુ સક્સેસફુલ ઇવેન્ટ કરી છે। આઈ એમ શ્યોર જ્યારે આ સજેશન્સ ગવર્મેન્ટ સુધી જશે એમાંથી મેક્સિમમ જેટલા બી સજેશન સારા હશે ને આઈ એમ શ્યોર ગવર્મેન્ટ સુધારશે, અને ઇન્ડિયા સુપર પાવર બની રહ્યું છે, અને આપણા યુથ જ્યારે એને સપોર્ટ કરશે તો એ એકદમ સુપર પાવર બનવા માટે સક્ષમ થઈ ગયું છે અને થઈ જશે। આજે જે ORF અને મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેરના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં 1600થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 25થી વધારે યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આગળ અવેલેબલ છે, જેમાં સ્કૂલ અને કોલેજીસ પણ છે। આજે વિદ્યાર્થીઓને જે ફોરેન પોલિસીસ પર બોલવા માટેનો જે મોકો મળ્યો છે, પોતાના ક્વેશ્ચન્સ અને તેની સાથે તેના સોલ્યુશન્સ બંનેને સરકારશ્રી સમક્ષ રજૂ કરવાનો જે મોકો મળ્યો છે તેની માટે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી છે। અને સારી વાત એ છે કે ORF અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નો અને તેના સોલ્યુશન તેમથી ઘણા પ્રભાવિત થયા છે, અને મને વિશ્વાસ છે કે આ હેકેથોનનો જે ત્રીજો તબક્કો છે, જેનો પહેલો તબક્કો લખનઉમાં, બીજો તબક્કો મુંબઈમાં અને ત્રીજો તબક્કો આજે વડોદરામાં થઈ રહ્યો છે, જે સિગ્મા યુનિવર્સિટી હોસ્ટ કરી રહી છે, તેમાંથી ઘણા સજેશન્સ ફોરેન લેવલ પર કે ઇન્ટરનેશનલ લેવલ પર, નેશનલ લેવલ પર પોલિસીમાં કન્સિડર થાય તેવી મને અત્યારે લાગી રહ્યું છે, અને આવેલ ટીમ પણ વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશનથી ઘણી પ્રભાવિત છે। વડોદરા નહીં પણ ગુજરાતમાં પહેલી વખત હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, અને અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે ગુજરાતની આટલી બધી યુનિવર્સિટીઝમાંથી સિગ્મા યુનિવર્સિટીને ORF અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનલ અફેર્સે હોસ્ટ યુનિવર્સિટી તરીકે પસંદગી આપી છે। થેન્ક યુ।